આમ બધા સુધી આમ દેખાય છે એટલા સુધી ફાર્મ હાઉસ છે અને એ કણ જ બોર છે. અને હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ દીપેશ્વરી ફાર્મ હાઉસ ગમન સાંથલના ખેતરમાં, એટલે કે આપણા બુવાજીના ખેતરમાં આવ્યા છીએ. અને જો આપણા ગાય ચરી રહી છે આટલા બધે. આવી રહ્યું છે આપણે બુવાજીનું ખેતર સાહેબ મોટું છે. ગાયો લઈને આવી ગયા છીએ અને એટલે વાયેલું છે નહીં અત્યારે કોઈ, ચંક ચોખ્ખું કરવાનું ચાલે છે, પછી વવાઈ જશે. પણ અત્યારે હાલની અંદર પડ્યું છે આયરું ખેતર, તો બધી ગાયો ચરે છે આ બાજુથી. બુવાજીનો બંગલો છે, જે નવો બંગલો બને છે એ બુવાજીનો બંગલો કર્યો છે. અને ગાયો આ બાજુ એકચરીની સામે આવી ગઈ છે અને ચરી રહી છે બધી. જુઓ મોટું ખેતર છે આયરું, લગભગ 5-6 વીઘાનું છે. 5 વીઘાનું તો સાચું જ હશે. એની અંદર અત્યારે આપણી ગાયો ચરે છે અને મય ચરવાનું આવું છે. જો આવું છે ચરાયું, આવો ડાપડો છે ખાયો, આવો ડાપડો ને એવું બધું ખાયું છે. આયરો છે જે પેલો અઠુણિયો બનાવવાનો આવે ને એવો ડાપડો છે. આમ ખેંચો ને તો વાગે આયરો ડાપડો, બરાબર. મને વાગ્યો હોય ચોક, પણ એટલો બધો લીધો તો નહીં થયો, માપનો વાગે છે. હવે આવી જાય ને કે એવી જગ્યાએ વાગી જાય, પોચી જગ્યાએ તો અત્યારે ગાયો આમાં ચરે છે. અને પીવરાવાનું પણ સેટિંગ કરવાનું છે હજુ આપણે ગાયો, બરાબર. તો પછી સેટિંગ કરીએ અને પછી મળીએ, બરાબર. તો બને રહ્યો બ્લોગમાં કન્ટિન્યુ. તો બસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગાયો જોડે ચા પાણી કરીને. ગાયો અત્યારે આપણી આ બાજુ ચરે છે અને પાણી બધું આપણે ફાઇનલી પીવડાવી દીધું છે. તો એકદમ જો ગાયો આ બાજુ આમ પાછી પાડી છે અને આટલું ઢોર જુઓ આ બાજુ ચરી રહી છે. અને આ બાજુ આપણે ખેતર ચારવા જતા એ જુઓ બધો ખેડાઈ ગયો છે. અને આ બાજુ બકરી છે અને આ બાજુ ચરે છે ગાયો અત્યારે હાલ ફાર્મ હાઉસની અંદર. પછી આમ બધા સુધી આમ દેખાય છે એટલા સુધી ફાર્મ હાઉસ છે અને એ કણ જ બોર છે. અને એ કણ પણ નવો બંગલો બનાવેલો છે. અને અહીં એક્ઝેક્ટ સામે આપણી ગાયો આવી ગઈ છે. દીપોરમ ફાર્મ હાઉસ બુવાજીનું, એની અંદર ચરે છે. અને જો બગલો ને એવું બધું છે. અત્યારે આનું કામકાજ ચાલુ જ છે. એર્યું ટૂંક સમયમાં ખેતર વવાઈ જશે. જેમ કે મોટા જે બાવળિયા ને એવું બધું છે એર્યું કાઢવાનું ચાલુ છે, એટલા માટે વવાઈ જશે પછી. તો અત્યારે અહીંયા ચરે છે અને પછી આગળ આપણે લઈ જવાની છે. એટલે અહીંયાથી ડાયરેક્ટ 3:30 વાગે લઈ જઈશું. એટલે ડાયરેક્ટ સીધી ઘરે ભેગી કરવાની છે, કેમ કે બીજે ચોઈસ જવાનું છે જ નહીં આપણે. આજે તો આમાં દાળો કાઢી અને પછી નીકળી જશું. જો આપણું ઢોર ધમ કરી દીધું, આમ હેડ્યું છે. આમ બધા જાય છે હેડફોનની વાળા સુધી, કેમ કે ચોઈ જાય છે નહીં. બધું તાર પેન્સિંગ કરેલું છે. તાર પેન્સિંગ હોય એટલે ચોઈ જાય ના. એટલે આપણે તો હોમમાં જે પેલી શેણ દેખાય છે એ શેણે જ બેસી રહેવાનું છે, કેમ કે એટલે એ બીજે ચોઈ જાય એવું છે નહીં. એટલે આપણે અમે નીકળીએ છીએ એ બાજુ, જેમ કે એ બાજુ જઈ બેસીએ ગાયો બાયો આવો ના એટલા માટે. હા તો બને રહ્યો બ્લોગમાં, મળીએ પછી. તો બસ ફાર્મ હાઉસમાંથી ડાયરેક્ટ જ આપણે આવીએ છીએ ઘર બાજુ જવા માટે. તો રસ્તામાં હી અત્યારે હરી શેરડી આપણે જાય છે એ શેરડી બાજુ હેડે જઈએ છીએ. અને ગાય બધી ચીડી આવે છે. જો ડાયરેક્ટ ફાર્મ હાઉસમાંથી 4 વાગી ગયા છે. 3:30 વાગે અહીંથી હેડ્યા હતા એટલે 4 વાગી ગયા છે. આટલા આવતા હવે આટલી બધી ગાયો ભેગી કરવી પડશે. અને આપણું બકરું આવશે એટલે મોરે લઈ લઈએ. તો બધી ગાયો કમ્પ્લીટ આવી જશે, લાઇનસર હેડી આવશે. અને આપણો આટલા બધા ભેગો કરીને આપણું બકરું ચીડી છે એ લેતા જવાનું છે, બરાબર.
તો આ વસ્તુ જુઓ બધી ગાયો રોડ ઉપર આવી ગઈ છે અને એટલે ઊભી રહી છે ને હવે ક્યારે જવાની ઉતાવળ હોય. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બરાબર, મળીએ કાલે એક નવા બ્લોગ સાથે.